ક્રાઇમ સેલ પાસેથી મળતી માહિતી અનુસાર સુરતમાં એક યુવક સોશિયલ મીડિયાના વોટ્સએપ માધ્યમ થકી એક મહિલા સાથે વાતચીત કરતો હતો। આ દરમિયાન મહિલાએ વિડીયો કોલિંગ કરી યુવકનો બીભત્સ વિડીયો બનાવી તેના સાગરીતો સાથે મળી આ વિડીયો યુટ્યુબમાં વાયરલ કરવાની ધમકી આપી હતી અને બળજબરીથી 5.65 લાખ રૂપિયા પડાવી લીધા હતા। આ સમગ્ર મામલે યુવકે સાયબર ક્રાઇમ સેલમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન પોલીસે બાતમીના આધારે આરોપી રોહિત કુમાર, રાકેશ કુમાર અને સની કુમાર અંતુ મદારી વાલ્મીકીની ઉત્તર પ્રદેશના કાનપુર દેહાત ખાતેથી ધરપકડ કરી છે। હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી સુરત લાવી વધુ તપાસ હાથ ધરી છે। ઓનલાઈન ફેસબુક ઉપર એક અજાણી વ્યક્તિની મહિલાની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી। ફ્રેન્ડ રિક્વેસ્ટ આવ્યા બાદ તેઓની સાથે પ્રાથમિક ચેટ કર્યા બાદ તેઓને વિડીયો કોલમાં વાત કરવાનું લાલચ આપી। વિડીયો કોલમાં વાત કરીને જે સુરતના ફરિયાદી છે તેઓને બાથરૂમમાં લઈ જઈને બીભત્સ વિડીયો કોલના જે વાત થયેલી હતી તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરવામાં આવેલું। સ્ક્રીન રેકોર્ડિંગ કર્યા બાદ તેઓને એક અજાણ્યા નંબર ઉપરથી કોલ આવેલો। કોલ આવીને એક પોલીસના યુનિફોર્મમાં એક વ્યક્તિએ તેઓને ધમકી આપી કે તેઓ વિરુદ્ધ જે કેસ થયેલો છે તેની આગળની કાર્યવાહી કરવાના ભાગરૂપે રિકવરી ધ્યાન રાખવામાં આવશે।